નમસ્કાર શિક્ષક મિત્રો, આજના વિડીયોની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 2 પ્રવૃત્તિ નંબર 21 થી 30નો પરિચય કરીશું। અહીં 21મી પ્રવૃત્તિ છે તેની અંદર વૃક્ષ ઓળખો એટલે કે વૃક્ષના ભાગોને ઓળખવાની પ્રવૃત્તિ આપેલી છે। તો અહીં શબ્દો જુદા જુદા આપેલા છે અને અહીં ચિત્ર આપેલું છે। તો તે શબ્દો અહીં તીરની દિશાની જે છે તે ભાગને ઓળખી અને લખવાનો છે। દાખલા તરીકે અહીં ફળ શબ્દ લખેલો છે, તો ફળ ક્યાં છે? તો અહીં ફળ છે, તો અહીં આ ચોરસ લંબચોરસની અંદર આપણે ફળ શબ્દ લખીશું। અહીં મૂળ છે, તો આ વૃક્ષનું મૂળ ક્યાં છે? તો અહીં મૂળ છે, અહીં તીરની નિશાની છે, તો આ લંબચોરસ ભાગમાં આપણે મૂળ લખીશું। આગળ શબ્દ છે ડાળી, તો અહીં વૃક્ષની ડાળી ક્યાં છે? તો અહીં ડાળી છે અને અહીં જગ્યામાં આપણે ડાળી લખીશું। પર્ણ, પર્ણ એટલે કે પાંદડું, તો અહીં તીરની નિશાની છે પાંદડા પર, અહીં જગ્યામાં આપણે પર્ણ લખીશું। આગળ શબ્દ છે થડ, તો આ વૃક્ષનું થડ છે, અહીં તીરની નિશાની છે, થડ લખીશું। તો અહીં ફૂલ એટલે કે પુષ્પ, તો આ વૃક્ષનું ફૂલ છે અને અહીં તીર આપેલું છે, તો અહીં આપણે ફૂલ લખીશું, ફૂલ। 22મા નંબરની પ્રવૃત્તિ છે કામ મુજબના બ્રશ। અહીં ચિત્રમાં વિવિધ બ્રશ આપેલા છે અને તે બ્રશ ક્યાં કેવી રીતે વપરાય છે તેની માહિતી મેળવી અને અલગથી નોંધ કરવાની છે। દાખલા તરીકે અહીં જે બ્રશ આપેલો છે તે કપડાં ધોવાનો બ્રશ છે, તો તે ઓળખ કરાવવાની છે। અહીં જે બ્રશ આપેલો છે તે દાઢી એટલે કે શેવિંગ કરવાનો બ્રશ છે, તો તેનો પરિચય આપવાનો છે। અહીં આપણે જોઈ શકીશું કે પેઇન્ટ કરવા માટેનો એટલે કે કલર કરવાનો બ્રશ આપેલો છે। અહીં આપણે જોઈશું કે દિવાલ પર રંગ કરવાનો એ પણ એક બ્રશ આપેલો છે। અહીં સાફ સફાઈના બ્રશ આપેલા છે। આ પેઇન્ટિંગ એટલે કે ચિત્રકામ કરવાનો બ્રશ છે। અહીં આપણે જોઈ શકીશું કે મેકઅપ કરવા માટેના બ્રશ આપેલા છે જુદા જુદા। અહીં ગાડી સાફ કરીએ તેવો બ્રશ આપેલો છે। તો આ જુદા જુદા બ્રશ જે છે તેનો પરિચય કરાવવાનો છે અને તેની અલગથી નોંધ કરાવવાની છે। 23 નંબરની સરસ મજાની પ્રવૃત્તિ છે। અહીં અલગ અલગ વસ્તુઓ આપેલી છે, તે વસ્તુઓ પૂઠા પર ચોંટાડવાની છે અને તેનો સ્પર્શ કરીને અનુભવ કરવાનો છે ને તે અનુભવ અલગથી નોંધ કરવાનો છે કે અનુભવ કેવો લાગ્યો। અહીં લાકડાનો ભૂકો છે, જે આપણે લાકડું છોલતા જે વેર એટલે કે ભૂકો નીકળે તેનો છે। દોરો છે, સૂતળી છે, વાદળી એટલે કે સીટની અંદર જે ભાગ આવો પોચો પોચો એને વાદળી આપણે કહીએ, તો તે વાદળી છે। પથ્થર કાંકરી છે, રેતી છે, અનાજ છે, કઠોળ, રૂ, કાપડ, બટન, સળી, લાકડાની પાતળી સળીઓ છે એટલે કે પાતળી લાકડીઓ છે, પૂઠું છે, કાગળની ગોળી છે એટલે કે કાગળના નાના નાના દડા, ભૂંગળી એટલે કે સ્ટ્રો, આ બધી વસ્તુઓ પૂઠા પર ચોંટાડી અને સ્પર્શ કરી અને અનુભવ કરી અને તેનો નોંધ કરવાની છે। 24 નંબરની સરસ મજાની પ્રવૃત્તિ છે ગાડી બહાર કાઢો। તો અહીં આપણે જોઈ શકીશું કે આ ગાડીને બહાર કાઢીશું તો આ રસ્તેથી ગાડી બહાર નીકળશે। તો અહીં આપણે પેન્સિલથી નિશાની કરીશું કે આ રીતે ગાડી આ ભૂલભુલામણી જે છે પઝલ છે તેમાંથી બહાર નીકળી શકશે। તો આ રસ્તેથી ગાડી બહાર નીકળી શકે છે, તો આપણી ગાડી બહાર નીકળે તેવો રસ્તો આપણે શોધી કાઢ્યો છે। 25 નંબરની સરસ મજાની પ્રવૃત્તિ છે ચોરસથી ચોરસ બનાવો। અહીં જે ચોરસ આપેલા છે તેમાં પણ 9 ચોરસ છે। તો અહીં જે કલર આપેલા છે તેનો પણ અભ્યાસ કરવાનો છે કે અહીં લાલ રંગ છે, તો 1 2 3 ઊભા બ્લોકની અંદર લાલ રંગ છે, સાઈડમાં ઉપર એક બ્લોક છે તેમાં પણ લાલ રંગ છે। અહીં પીળા બ્લોક જોઈ શકીશું, 1 2 3 4 અહીં પીળા બ્લોક છે, અહીં જાંબલી રંગનો બ્લોક છે। તેમ બધા રંગોનો અભ્યાસ કરવાનો છે, કયા રંગના કેટલા ચોરસ છે તે પણ અભ્યાસ કરી શકીએ। અહીં જે ચોરસ આપેલો છે તેવો એક મોટો ચોરસ એટલે કે અલગ અલગ ટુકડાથી જે મોટો ચોરસ બન્યો છે તે અલગ એક કાગળમાં ચોંટાડવાનો છે અને એને કટિંગ કરવાનો છે। કટિંગ કરી અને ફરીથી એને જોડીને ફરીથી ચોરસ બનાવવાના છે। આ મુજબની પ્રવૃત્તિ છે। તો આપણે એક પ્રવૃત્તિ કરશું એટલે આપણને ધ્યાનમાં આવી જશે। તો આવો અલગ પ્રકારના એક ચોરસ આપણે દોરીને રંગ પૂરી અને એક પૂઠા પર ચોંટાડીએ, જાડા કાગળ પર ચોંટાડીએ અને પછી આગળની પ્રવૃત્તિ કરીએ। તો આ મુજબ 9 ચોરસથી બનાવેલો એક મોટો ચોરસ તેવું એક આપણી પાસે છે, એને કટિંગ કરી દેશું આપણે। તો આ મુજબના ટુકડા આપણી પાસે તૈયાર છે। તો એને ફરીથી અહીં જે ચિત્રમાં આપેલું છે તે પ્રમાણે આપણે ચોરસ બનાવવાનો છે। તો શરૂઆતમાં પ્રથમ ઉપર 3 ચોરસ આપણે ગોઠવશું, નાના નાના ટુકડા ગોઠવીને પણ આપણે ચોરસ જ બનાવવાનો છે, તો એ આપણે ધ્યાનમાં રાખીશું। અંગ્રેજી મૂળાક્ષર ટી જેવો આકાર બને છે। હજી પણ આપણી પાસે લાલ રંગ છે, ટુકડો છે લાલ રંગનો, અહીં ગોઠવશું આપણે। બીજો પીળા રંગનો ટુકડો આપણે અહીં ગોઠવશું। તો આ મુજબ અલગ અલગ ટુકડાઓ ગોઠવી અને ફરીથી ચોરસનું નિર્માણ કરવાનું છે। આ પ્રવૃત્તિ મુજબ અન્ય આકારો પણ બનાવી શકીએ તેવી પણ સમજ આપણે આપી શકીએ।
26 નંબરની પ્રવૃત્તિ છે લાઇન પેટર્ન બનાવો। અહીં આપણને કેલિગ્રાફી પ્રમાણેની ડિઝાઇન આપેલી છે તે પૂરી કરવાની છે। અહીં જે ચિત્રમાં આડી લાઈન આપી છે તેવી ને તેવી અહીં લાઈનો દોરવાની છે। અહીં જે આ ત્રોસી લાઈનો આપેલી છે તેવી ત્રોસી લાઈન અહીંયા દોરવાની છે। અહીં આ પ્રમાણે વળાંકવાળી લાઈનો ઊભી આપેલી છે તે અહીં આ પ્રમાણે દોરવાની છે। અહીં ચોરસ બને તે પ્રમાણે આડી અને ઊભી લાઈનો દોરવાની છે તો આ રીતે દોરીશું। ઊભી લાઈન છે અહીં દોરીશું, ત્રોસી લાઈનો આ મુજબ અહીં દોરીશું। અહીં વળાંકવાળી લાઈનો જે છે તે મુજબ અહીં દોરીશું। તો અહીં વળાંકવાળી જે લાઈનો આપેલી છે તે મુજબ આપણે જોઈને અહીંયા દોરી શકીએ। 27 નંબરની પ્રવૃત્તિ છે મારા પીંછા। અહીં જે પક્ષીઓ આપેલા છે તેમાંથી કોઈ એક પક્ષીનું પીંછું લઈ અહીં ચોંટાડવાનું છે। એ પક્ષી વિશે માહિતી એકત્ર કરવાની છે અને આખું અલગ અલગ પક્ષીઓના પીંછા ભેળા કરી અને પીંછાપોથી બનાવીએ તે પ્રમાણેની સમજ આપવાની છે। ફક્ત અહીં પક્ષીઓના ચિત્રોનો પરિચય કેળવી લઈએ, બાકી પ્રવૃત્તિ આપણે સમજી શકીએ તે મુજબની છે। અહીં મોરનું ચિત્ર આપેલું છે, ચકલીનું ચિત્ર આપેલું છે, અહીં કાબરનું ચિત્ર આપેલું છે, બુલબુલ છે, લક્કડખોદ છે। અહીં યુરોપની અંદર જોવા મળતું પક્ષી ફિંચ પક્ષી છે, ગોલ્ડ ફિંચ, તો ગોલ્ડ ફિંચનું અહીં ચિત્ર છે। કાગડાનું ચિત્ર છે, સુગરીનું ચિત્ર છે, કુકડો છે, આ પક્ષીને આપણે હુદહુદ કહેશું। આહોલાનું ચિત્ર છે। અહીં આપણે જોઈ શકીશું કે સુરખાબ એટલે કે ફ્લેમિંગોનું ચિત્ર છે। અહીં ઘુવડનું ચિત્ર છે। અહીં ટુકાન, આ પક્ષીને આપણે ટુકાન તરીકે ઓળખશું તો ટુકાન છે। સાધારણ રીતે તે આપણને અહીંયા સ્થાનિક આ પક્ષી જોવા મળતું નથી। અહીં બતકનું ચિત્ર છે, અહીં બગલાનું ચિત્ર છે। તો મિત્રો આપણી ચેનલ ઉપર અલગ અલગ પક્ષીઓના નામ, તેમના વિશેની માહિતી, આવો એક સરસ મજાના વિડીયો પડેલા છે। આપણને અનુકૂળતા હોય તો આપણે જોઈ પણ શકીએ। ખૂબ સરસ મહેનત કરીને વિડીયો બનાવેલા છે। ગણિત એકમ 6 સાથેની પ્રવૃત્તિ છે। બે સંખ્યાનો સરવાળો અને બાદબાકી કરતા જે જવાબ આવે તે જવાબવાળા ચિત્રનું કટિંગ ફન પેજ પરથી કાપી અહીં લગાવી ચિત્ર પૂરું કરે તેવી સમજ આપો। અહીં ફન પેજ આપેલું છે। ચિત્ર 1 છે તેના ટુકડા આ ચિત્ર 1ની અંદર ચોંટાડવાના છે। ચિત્ર 2ના ટુકડા અહીં ચોંટાડવાના છે। તો પહેલાં તો ફન પેજ, આ પેજનું આપણે કટિંગ કરીશું। અહીં કાતરનું નિશાન છે તેટલેથી આપણે કટિંગ કરીશું। એકદમ અહીંથી ફાડી નથી નાખવાનું, ન કે આગળનો પેજ છે એ નીકળી જશે, એટલે તે પણ આપણે સમજ આપી શકીએ। તો અહીં આપણે કાતર જે નિશાન આપેલું છે કાતરનું તેટલેથી આ પેજને આપણે કટિંગ કરીએ છીએ। તો આ મુજબ આપણે કાપી નાખ્યું। હવે અહીં ચિત્ર 1ની વાત છે તો ચિત્ર 1 જે છે તો આ ચિત્ર 1ના બધા જે અલગ અલગ કટિંગ છે તેને આપણે કાપી નાખીએ। 9 + 2 તો 9 + 2 કરીશું, જવાબ શું આવશે તો 11 આવશે। તો 11 જવાબ આપતો હોય તેવું ચિત્ર આપણે જોશું કે અહીં ફન પેજની અંદર આ હતું તો અહીં આપણે ચોંટાડી દેશું। તો અહીં ગુંદરની મદદથી અહીં આપણે આ મુજબ ચોંટાડી દેશું। ત્યારબાદ જોશું 13 + 3, 13 + 3 કરીશું તો જવાબ આવશે 16। તો 16 નંબરનું ચિત્ર જે છે તે અહીં આપણે લગાવી દેશું। તો આ ચિત્ર અહીં ચોંટશે। તો અહીં ગુંદરથી આપણે લગાવવાનું છે, અત્યારે ફક્ત આપણે ગોઠવીએ છીએ। 20 - 5 બાદબાકી છે, 20માંથી 5 ઓછા કરવાના છે, તો 20માંથી 5 જાય તો 15, તો 15 વધે તો 15 નંબરનું ચિત્ર આપણે અહીં આપણે ગુંદરની મદદથી ચોંટાડી દેશું। ત્યારબાદ સરવાળો છે 22 + 4, 22 ને 4 26 થશે, 23 24 25 26, તો 26 નંબરનું ચિત્ર અહીં આપણે ચોંટાડીશું। 31 - 2, 31માંથી 2 ઓછા થશે, જવાબ આવશે 29, 29 નંબરનું ચિત્ર જે છે તે અહીં આપણે ગોઠવશું કાં તો ચોંટાડીશું। ત્યારબાદ 14માંથી 0 ઓછા કરવાના છે, 14માંથી 0 ઓછા કરશું તો 14 જ થશે, તો 14 નંબરનું ચિત્ર અહીં ચોંટશે। 7 + 3, 7 ને 3 10 થશે, તો 10 નંબરનું ચિત્ર અહીં ચોંટશે। 4 + 5 9 થશે, 9 નંબરનું ચિત્ર અહીં આપણે ચોંટાડીશું। 10 - 6, 10માંથી 6 ઓછા થાય તો 4 જવાબ આવશે, તો 4 નંબરનું ચિત્ર અહીં આવશે। અહીં સરસ મજાનું એક ડાયનોસોરનું ચિત્ર તૈયાર થાય છે। તો આ મુજબ ચોંટાડી અને ચિત્ર તૈયાર કરવાનું છે। જે ચિત્ર 2 એટલે કે ફનપેજ ચિત્ર 2 હતું તેના કટિંગને અહીં સરવાળા બાદબાકી કરી અને જવાબમાં જે કટિંગ છે તે કટિંગ અહીં આપણે લગાવીશું। તો અહીં સરવાળાની ક્રિયા છે 9 + 9, તો 9 અને 9 આપણે મૂર્ત વસ્તુઓની મદદથી પણ શીખવી શકીએ। 9 ને 9 કેટલા થશે 18 થશે, તો 18 નંબરનો ટુકડો અહીં આપણે ચોંટાડી દઈશું। તો જવાબનો ટુકડો અહીં છે, આ ચિત્ર અહીં આપણે ચોંટાડીશું। 6 + 6 12 થશે, 12 નંબરનો ટુકડો લગાવીશું। 8 - 1, 8માંથી 1 ઓછા થશે તો જવાબ આવશે 7, 7 નંબરનો ટુકડો અહીં આપણે ચોંટાડીશું। 8 + 8, 8 ને 8 16 થશે, 16 નંબરનો ટુકડો આપણે અહીં લગાવીશું। ત્યારબાદ 20 - 7, 20માંથી 7 ઓછા થશે તો 13 નંબર જવાબ આવશે, તો 13 નંબરનો ટુકડો આપણે અહીં લગાવીશું। 6 - 1 5 જવાબ આવશે, 5 અહીં લગાવીશું।
10 + 10, 10 ને 10 20 થશે। તો 20 નંબર જે જવાબ છે 20 તે ટુકડો અહીં આપણે લગાવીશું। 10 + 9 19 થશે। તો 19 જે જવાબ આપેલો છે તે ટુકડાને આપણે અહીં ચોંટાડીશું। 4 + 4 8 થશે। તો અહીં આ ટુકડો છે અહીં આપણે લગાવી દઈશું। ત્યારબાદ 12 - 1, 12માંથી 1 ઓછો થશે તો 11 થશે। તો 11 અહીં આવશે। 2 + 1 એટલે કે 3 જવાબ આવશે। તો આ ટુકડો અહીં આપણે ચોંટાડીશું। અને 5 + 4 એટલે કે 9 થશે। તો 9 ટુકડો 9 નંબર જે છે 9 જવાબ આપેલો છે તે ટુકડો અહીં લગાવીશું। તો આ મુજબનું પતંગ, ઘર, વૃક્ષ, સૂર્ય આ મુજબનું સરસ મજાનું ચિત્ર આખું જ તૈયાર થશે। 29 નંબરની પ્રવૃત્તિ મારા સમાચારની અંદર પોતાને વાંચતા આવડતા હોય તેવા સમાચારના હેડલાઇન જે છે એના કટિંગ અહીં લગાવશે। તો અહીં નમૂનારૂપ આપણે એક હેડલાઇન જોઈએ। વડગામના MLAના સમર્થનમાં પાટણમાં રેલી યોજવામાં આવી। તો આ કટિંગ જે છે તે કટિંગ અહીં ચોંટાડવાનું છે ગુંદરની મદદથી। અહીં આપણે બીજી હેડલાઇન જે છે વંચાવી અને આપણે લગાવી શકીએ। વિદ્યાર્થીને પોતાને વાંચતે આવડે તેવી અલગ અલગ હેડલાઇન કટિંગ કરી અને આ મુજબ ગુંદરની મદદથી વિદ્યાર્થી ચોંટાડશે। 30 નંબરની પ્રવૃત્તિ છે મારા પંજા। ગુજરાતી એકમ 7 સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે। આપેલ પ્રાણી અને પક્ષીઓના પગના પંજાની છાપ ઓળખી તે મુજબ દોરે અને અન્ય પ્રાણી પક્ષીના પંજાની છાપ અવલોકન કરીને બનાવે તેવી સમજ આપો। તો અહીં વાઘના પંજાની છાપ આપેલી છે। જે છાપ અહીં દોરેલી છે તેવી જ મુજબ આગળ વધારવાની છે એટલે કે દોરવાની છે। અહીં બકરીના પગના છાપ આપેલી છે તે છાપ અહીં દોરવાની છે। અહીં રીંછ જે છે રીંછના પગની છાપ છે અહીં દોરવાની છે। અહીં બિલાડીના પગની છાપ છે અહીં દોરવાની છે। અહીં જે પક્ષી આપેલા છે તે પક્ષીના પગની છાપ ઓળખી અને તે કેવી હોય તેવી અહીં દોરવાની છે। તો અહીં કાગડો છે, ચકલી છે, મોર છે અને કૂકડો છે। તો કાગડા પક્ષીના પગની છાપ આપણે શોધીને અહીં આપણે દોરવાની છે। તો તે આપણે દોરીશું। અહીં આપણે કાગડાની ફૂટપ્રિન્ટ કેવી હોય તે આ પ્રમાણે દોરી શકીએ। ચકલીના પગની છાપ કેવી હોય તે આ મુજબ હોઈ શકે। મોરની પગની છાપ આ મુજબ હોઈ શકે અને કૂકડાના પગની છાપ આ મુજબ હોઈ શકે। તો આ મુજબની પ્રવૃત્તિ આપણે કરાવી શકીશું। તો મિત્રો આજના વિડીયોની અંદર પ્રવૃત્તિ 21 થી 30નો આપણે અભ્યાસ કર્યો। વિડીયો ગમે હોય તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે કમેન્ટ કરો તો તે પ્રકારના વિડીયો આપણે બનાવીશું। જય હિન્દ, જય ભારત, આભાર।